હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે આપણે બનાવીશું એક નવા સ્વાદમાં અને અલગ રીતે અડદના શાકની રેસીપી. આ શાક ઘરમાં રહેલી વસ્તુમાંથી આસાનીથી બની જાય છે. તો ચાલો એવું અડદનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો અડદનું શાક બનાવવા માટે મેં 1 વાટકી અડદ લીધા છે અને સાથે અડધી વાટકી ચણાની દાળ લીધી છે. આની અંદર ચણાની દાળ નાખવાથી એનો ટેસ્ટ છે કંઈક અલગ જ આવશે. તો અહીંયા અડદને પલાળતા વધારે સમય લાગે એટલે મેં અડદને 5 થી 6 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખેલા હતા. તો આ રીતના પલળી ગયા છે અને ચણાની દાળને 3 કલાક માટે પલાળીને રાખેલી હતી. બંનેમાંથી પાણી કાઢી લીધું છે. હવે બંને વસ્તુને કુકરની અંદર ઉમેરી દઈશું અને એની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. હવે અડદ જલ્દી બફાઈ જાય એટલા માટે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું, ચપટી હળદર, 2 ચમચી જેટલું તેલ અને 1 ઇંચ આદુનો ટુકડો ખમણીને ઉમેરી દઈશું. હવે બધી વસ્તુ ઉમેરી અને કુકરને પેક કરી દેવાનું છે. હવે 3 વિસલ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે લસણ અને મરચીને સમારી લઈશું. તો મેં 1 ગાંઠિયો લસણ ફોલીને લીધું છે અને 5 નંગ મરચી લીધી છે. અહીંયા તમારે વધારે તીખું કરવું હોય તો મરચીનું પ્રમાણ વધારી શકો. હવે મરચીના આ રીતે ડીટિયા કાઢી અને ઝીણી સમારી લઈશું અને સાથે લસણને પણ આ રીતે ઝીણું સમારી લેવાનું છે. અહીંયા તમારે બંને વસ્તુને વાટીને લેવું હોય તો તમે વાટીને પણ લઈ શકો. તો અહીંયા લસણ અને મરચીના ટુકડા કરી લીધા છે. હવે મેં આ 3 નંગ કાંદા લીધા છે, એના પણ ટુકડા કરી લઈશું. તો આ રીતે છાલ ઉતારી અને ઝીણા ટુકડા કરી લેવાના છે. અહીંયા તમારે કાંદાની ગ્રેવી બનાવીને લેવી હોય તો તમે ગ્રેવી પણ બનાવી શકો. હવે મેં આ ટમેટાં લીધા છે તો 3 નંગ ટમેટાને આ રીતે સમારી લેવાના છે. હવે બધી વસ્તુ કટિંગ થઈ ગઈ છે. હવે શાકના વઘાર માટે એક પેનની અંદર 3 મોટી ચમચી તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે મરચી અને લસણના ટુકડા ઉમેરી દેવાના છે. લસણને લાલ થવા દેવાનું છે. 1 ચમચી આખું જીરું, ચપટી હિંગ. હવે કાંદા સમારીને રાખેલા હતા એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો કાંદાને આપણે તેલમાં 2 થી 3 મિનિટ ચડવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ટમેટાં પણ ઉમેરી દઈશું. અહીંયા કાંદા અને ટમેટાને સોફ્ટ થવા દેવાના છે. તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું, અડધી ચમચી હળદર. હવે બંને વસ્તુને મિક્સ કરી અને કાંદા ટમેટાં ચડવા દઈશું. અડદ અને ચણાની દાળ પણ બફાઈ ગઈ છે. આપણે કુકર ખોલીને જોઈ લઈશું. તો ચણાની દાળ અને અડદ છે એ આ રીતના થોડા આખા રહે એ રીતે બાફવાના છે. તો અહીંયા બફાઈ ગયા છે. આપણે અંદરનું જે પાણી છે એ કાઢવાનું નથી, શાકમાં જ ઉમેરી દઈશું. હવે કાંદા ટમેટાં ચડી ગયા છે. હવે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી કશ્મીરી મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને હવે જે અડદ અને ચણાની દાળ બાફેલા હતા એ ઉમેરી દઈશું. અહીંયા પાણી પણ સાથે જ ઉમેરી દેવાનું છે. જો પાણી વધારે હોય તો થોડું કાઢી લેવાનું છે અને જે પ્રમાણે રસો રાખવો હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ ગેસની ફ્લેમ હાઈ કરી અને ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને શાક બરાબર ઉકળી ગયું છે. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો તમે અગાઉથી અડદ અને ચણાની દાળ પલાળેલા ન હોય તો તમે 7 થી 8 વિસલ કરશો એટલે બંને વસ્તુ બફાઈ જશે. પછી પણ તમે આ રીતે શાક બનાવી શકો. ઘરમાં રહેલી વસ્તુમાંથી ખાવાની મજા જ પડી જાય એવું અડદનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ અડદના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.